ઉત્પત્તિ અધ્યાય 9. ઉત્પત્તિનો 9મો અધ્યાય. અને દેવે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ દીધો ને તેઓને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો અને પૃથ્વીના સર્વ પશુઓ તથા આકાશના સર્વ પક્ષીઓ તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારા પ્રાણીઓ તથા સમુદ્રના સર્વ માછલા એ સર્વ તમારાથી બીશે તથા ડરશે. તેઓ તમારા હાથમાં આપેલા છે. પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે સારો ખોરાકના માટે થશે. લીલા શાકની પેટે મેં તમને સઘળા આપ્યા છે, પણ માંસ તેના જીવ સુદ્ધા એટલે રક્ત સુદ્ધા ન ખાશો. અને તમારા જીવના રક્તનો બદલો હું ખચીચ માગીશ. હરેક પશુની પાસેથી હું તે માગીશ, અને માણસની પાસેથી એટલે હરેક માણસના ભાઈની પાસેથી માણસના જીવનો બદલો હું માગીશ. માણસનું રક્ત જે કોઈ વેવડાવે તેનું રક્ત માણસથી વેવડાવવામાં આવશે, કેમ કે દેવે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. અને તમે સફળ થાઓ ને વધો ને પૃથ્વીમાં પુષ્કળ વંશ વધારો ને તેમાં વધતા જાઓ. અને નૂહ તથા તેના દીકરાઓને દેવે કહ્યું કે જુઓ, હું તમારી સાથે તથા તમારી પછવાડે થનાર તમારા સંતાનની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું. અને તમારી સાથેના હરેક સજીવ પ્રાણી સાથે એટલે પક્ષી તથા ઢોર તથા પૃથ્વીના સર્વ જનાવર ને વહાણમાંથી નીકળેલા સર્વ જનાવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું. અને તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે જળપ્રલયના પાણીથી સર્વ પ્રાણીનો નાશ ફરી નહીં થશે, અને પૃથ્વીનો નાશ કરવાને જળપ્રલય કદી નહીં થશે. અને દેવે કહ્યું કે મારી ને તમારી વચ્ચે તથા તમારી સાથે જે હરેક સજીવ પ્રાણી છે તેની ને મારી વચ્ચે જે કરાર પેઢી દર પેઢીને માટે હું કરું છું તેનું ચિહ્ન આ છે. એટલે મારું ધનુષ્ય હું વાદળમાં મૂકું છું, ને તે મારી તથા પૃથ્વીની વચ્ચેના કરારનું ચિહ્ન થશે. અને એમ થશે કે પૃથ્વી પર હું વાદળ લાવીશ, ત્યારે વાદળમાં તે ધનુષ્ય દેખાશે. અને મારી તમારી વચ્ચે તથા સર્વ દેહધારી પ્રાણીની વચ્ચે મારો જે કરાર છે તે હું સંભાળીશ. અને સર્વ સજીવ પ્રાણીનો નાશ કરવાને માટે ફરી પ્રાણીનો પ્રલય નહીં થશે. અને ધનુષ્ય વાદળમાં થશે. અને દેવ તથા પૃથ્વીના સર્વ દેહધારીઓમાંના હરેક સજીવ પ્રાણીની વચ્ચે જે સર્વકાળનો કરાર છે તે સંભાળવાને હું ધનુષ્યની સામે જોઈશ. અને દેવે નૂહને કહ્યું કે મારી તથા પૃથ્વીના સર્વ દેહધારીઓની વચ્ચે જે કરાર મેં કર્યો છે તેનું ચિહ્ન એ છે. અને નૂહના દીકરા જેઓ વહાણમાંથી નીકળ્યા તે શેમ તથા હામ તથા યાફેત હતા. અને હામ કનાનનો પિતા હતો. અને નૂહના 3 દીકરા હતા, અને તેઓથી આખી પૃથ્વીની વસ્તી થઈ. અને નૂહ ખેતી કરવા લાગ્યો, ને તેણે દ્રાક્ષાવાળી રોપી, અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો, અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો. અને કનાનના પિતા હામે પોતાના પિતાનું નાગાપણું જોયું, ને બહાર જઈને પોતાના 2 ભાઈઓને કહ્યું. અને શેમ તથા યાફેતે એક કપડું પોતાની બંને ખાંધે લઈને ને પાછા પગે જઈને પોતાના પિતાનું નાગાપણું ઢાંક્યું. અને તેઓના મોં ફેરવેલા હતા, અને તેઓએ પોતાના પિતાનું નાગાપણું જોયું નહીં. અને નૂહ તેના દ્રાક્ષરસને કેફમાંથી શુદ્ધિમાં આવ્યો, ને તેના નાના દીકરાઓએ જે કર્યું હતું તે તેણે જોયું. અને તેણે કહ્યું કે કનાન શાપિત હો, તે પોતાના ભાઈઓને સારો દાસનો દાસ થશે. વળી તેણે કહ્યું કે યહોવા શેમનો દેવ તેની સ્તુતિ થાવ, અને કનાન શેમનો દાસ થશે. યાફેતને દેવ વધારો, ને તે શેમના મંડપમાં રહો, અને કનાન તેનો દાસ થાવ. અને જળ પ્રલય પછી નૂહ 350 વર્ષ જીવ્યો. અને નૂહના સર્વ દિવસ 950 વર્ષ હતા. પછી તે મરી ગયો.